છે અમેરિકા, બ્રાઝિલ, ન્યૂ આપણે તમામ વિસ્તારો આફ્રિકા હોય કે તમામ દેશોમાં જાહેર રજાઓ રાખવામાં આવે છે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે ભારતમાં પણ છત્તીસગઢ હોય, ઝારખંડ હોય ત્યાં જાહેર રજાઓ છે અને ગુજરાતમાં પણ આવતીકાલે તમામ જિલ્લા તાલુકા એ કાર્યક્રમ થવાનો છે। ત્યારે નેત્રંગ ખાતે નેત્રંગ તાલુકાની 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા ખૂબ સારી તૈયારીઓ કરી છે અને અમે બધા અહીં ઉપસ્થિત રહેવાના છે। આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ, રીત રિવાજો, રૂઢિપ્રથાઓ અને જે જીવન શૈલીઓ છે, જે સમૂહ ભાવના છે કે આવતીકાલે સૌ અમે ભેગા થઈને એક સાંસ્કૃતિક રેલીનું પણ આયોજન કર્યું છે અને ઢોલ, નગારા, બેન્ડ તમામ વાજિત્રોને સાથે રાખીને ઓજારો સાથે ખૂબ સારો પ્રોગ્રામ થવાનો છે। તો તમામ લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે નેત્રંગ ખાતે સવારે 10 વાગ્યાના કાર્યક્રમમાં સૌ લોકો ઉપસ્થિત થાય। માતા, બહેનો, યુવાનો, વડીલો તમામ લોકો પોતાના આદિવાસી ટ્રેડિશનલ પહેરવેશમાં ઓજારો સાથે સૌ ઉપસ્થિત થાય એવી આપના માધ્યમથી સૌને અપીલ પણ કરીએ છીએ। અત્યારે ટીવી ન્યૂઝ ચેનલ માધ્યમ તમે અહીંના સમગ્ર આદિવાસીને શું સંદેશ આપવા માંગશો? જે રીતના યુનોએ કીધું વિશ્વને બચાવવું હશે તો આદિવાસીની જીવનશૈલી તરફ પાછા વળવું પડશે, પ્રકૃતિ સાથે પાછા વળવું પડશે। તો એ જ રીતે આદિવાસીઓની જે જીવનશૈલી છે, પરંપરાઓની રીતિભીતિ, સમૂહ ભાવના એ આવનારા દિવસોમાં ટકી રહે, આદિવાસીઓનું રિઝર્વેશન ટકી રહે, આદિવાસીઓની જમીનો બચે, જળ જંગલ જમીનો પરના અધિકારો અબાધિત રહે, એ જ મેસેજ આદિવાસીઓને આપવા માગીએ છીએ અને એ બધી ભાવનાઓને કાલે પ્રદર્શિત કરવા માટે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થાય અને આ કાર્યક્રમ બધા વિશ્વ ફલક પર ઉજવીએ એવી સૌને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ। નેત્રંગ ખાતે અમે પોતે પણ 10 વાગે ઉપસ્થિત રહેવાના છે, તો તમામ લોકોને નેત્રંગ ખાતે પધારે એવી જાહેર અપીલ કરીએ છીએ।